ભાઈ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને ડાયરાને મારા રામ રામ ભાઈ. તો આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ ઓફિસથી. તો આજનો બ્લોગ કાંઈક બહુ જ ગરમા ગરમ કડાકેદાર ભડાકેદાર રહેવાનો છે, કારણ કે એક ગુડ ન્યૂઝ છે, બહુ જ મસ્ત ગુડ ન્યૂઝ છે જે તમને બતાવું. હાય, ગુડ મોર્નિંગ, રાધે રાધે. ફર્સ્ટ ઓફ ઓલ તો ચાલો તમને અત્યારે બતાવું કે આ લોકોને સરપ્રાઈઝ આપવાની છે. સરપ્રાઈઝ થોડુંક બતાડી દેવું છે. કમિંગ સૂન 15 ફોલોઅર્સ. વેટ 50 followers. યસ 50,000 ફોલોવરમાં બસ હવે થોડીક ક્ષણની જ વાર છે. હું તમને બતાવું ડેશબોર્ડ. તો શું કરવાનું છે આપણે? ચલો. જો વાહ. તો 7 જ ફોલોવર હે. વાહ ભાઈ વાહ, આજનો દિવસ તો બહુ યાદ રહેશે. તો કંઈક આ વખતે અલગ કરીએ. કે કલર કેવી ચાલે કેવું? ધમાકેદાર. કેક કટિંગ કરીએ? એવું ખોટું કરું છું નહીં તો કંઈ પણ એક ઓફર રાખીએ. ચાલ આજે કરીએ. ઓકે. તો ચલો ભાઈ, ફાઇનલી 50,000 ડન થઈ ગયા છે ભાઈ. 50,000 ફોલોવર એ નહીં બતા. જો ભાઈ, ફાઇનલી કેટલા વર્ષોની મહેનત આજે 50,000 સુધી પહોંચી છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ઇન્સ્ટા ફેમિલી. થેન્ક યુ ભાઈ બધાને સપોર્ટ કરવા માટે. આટલો બધો તમારો સપોર્ટ વગેરે પોસિબલ નહોતું. તો ભાઈ આજે ફાઇનલી તો ભાઈ અમીષાના થઈ ગયા છે 50,000 ફોલોવર ડન. તો ભાઈ હજી પણ જેમણે ફોલો નથી કર્યું ફટાફટ ફોલો કરી લેજો. અને જો ભાઈ રિફ્રેશ કરીને તમને બતાવું છું કેસા લગ રહા જી. બહુ મસ્ત. કીધું મમ્માને કોંગ્રેચ્યુલેશન કીધું હી તું. આ જો લ્યો આમ કરાય કોંગ્રેચ્યુલેશન. કેવી રીતે કેવી રીતે આજે શું થયું ખબર તને? કોંગ્રેચ્યુલેશન કહી દો મમ્માને. આજે મમ્માના પેજ પર 50,000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા. હા તો મારે છે. મમ્મા નામ કરતે એમ ન આમ કરતે કરાય, એમ ન મમ્મા બે કરાય. હાથ આમ કરતે કુચુ કુચુ એમ કે કુચુ 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 કુચુ. કિસી કર મમ્માને એ તો આમ કર દે, આમ કર દે. કોંગ્રેચ્યુલેશન કર દે એમ કહું તને. આમ જો ડેડી કરાવે કે તો કોંગ્રેચ્યુલેશન કહી દે મમ્માને. મમ્માને કોંગો કહી દે. કોંગો 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 કહી દે મમ્માને. કોંગો કોંગો કે તો કોંગો બોલ. દાદો દાદો. હાલો હાલો ચાલો ભાઈ, 50,000 ફોલોવર્સ ની ખુશીમાં હિતાર્થના નાની ને નાના પાર્ટી આપે છે મસ્ત મજાની મોમોસ ની. અને અમીષા અહીંયા હિતા આમ જો મમ્મા બોલાવે તું શું કરશો? પૂરી બનશો? આમ જો આપણે મામાના ઘરે શું ખાવા આવ્યા? આ લોકો કહી દે હું ખાવ? મોમો. મોમો ખાવા આવ્યા. ચીઝ નાખી દેવાનું છે આની અંદર સ્ટફિંગમાં. આખું બધા આવી જાજો મોમોસ ખાવા. યા. અને એકદમ હેલ્ધી મોમોસ છે. આ બધું સલાડ હેલ્ધી છે. અને આ જે પૂરી જે દેખાય છે એ બિલકુલ મેંદાની નથી, ઓનલી રવાની છે. વાહ. તો જો જે મારો હિતાર્થ વણી રહ્યો છે, જો કેટલી ફાઇન વણે. જો બે પૂરી મમ્મા. ઓલરેડી મને હેલ્પ કરાવી દીધી છે. હવે આગળ જરી છે. ઓકે ઓકે. ફટાફટ વણામાં તો આખું ચીઝ એમાં નાખી દેવાનું છે. આખું નાખી દેવાનું છે. તને બનાવવાના કયા છે, સ્ટીમ કે ફ્રાય? સ્ટીમ વાહ. ફ્રાય ચાલો. તો કેવું પાછું અનહેલ્ધી થઈ જાય. ફ્રાય કરેલું ઓઇલ આવી જાય. એની કરતા સ્ટીમ કરેલું. અને જો હિતાર્થ ભાઈ, એ તો કોઈ હું કરે નાની હે હે જો હિતાર્થે પાછી એક બીજી ત્રીજી પૂરી વણી નાખી છે. આ લે લે જો આવી રીતે પૂરી વણાય. બસ અરે હવે મૂકી દે વાહ વાહ. આમ વાહ થેન્ક યુ થેન્ક યુ Thank you. થેન્ક યુ કહી દે. લવ યુ દાદો. આ જો એમ ન બોલાય. તારો વિડિયો બાન દાદા બે જોવે છે, મારશે તને. એમ નો કરાય વીણીને પાછું. ચાલો તો ફટાફટ હવે બનવામાં થોડીક જ વાર લાગશે અને મામા બસ આવી જાય હવે બંને એટલે આપણે ખાઈ લેજો. ફટાફટ મોમોસ વાળી દઈએ અને પછી સ્ટીમ થાય એટલે ડિનર કરવા બેસી જશું. Yeah. આની સાથે શું રાખવાનું છે? કોલ્ડ ડ્રિંક્સ કે છાશ?
કોલ્ડ ડ્રિંક્સ Cold લાવી છે drink. અને મને છાશ ખબર જ હતી તમારે કોલ્ડ ડ્રિંક્સ જ હશે. ઓકે તો ચાલો ફટાફટ આપણે ખાઈ હેલ્ધી લઈએ ખાવું હોય તો છાશ પીવી પડે. ઓકે ચાલો ભાઈ ફટાફટ બનાવી લઈએ અને પછી આજે તાજો દહીં છે. સર્વ કરીને ખાઈ લઈએ તો ભાઈ મસ્ત જે વાટ હતી વરસાદની વરસાદ ફૂલ આવી રહ્યો છે અને હવે રહેવાતું નથી તો કેટલી વાર લાગશે હવે 20 મિનિટ. અને જુઓ ભાઈ મસ્ત મજાની ટેકનિકથી હંમેશા વાળે છે તો જે ઘણા લોકો આને યુટ્યુબમાં પણ શીખે છે ચાલો પણ જે જુઓ વંશનું જો તમને બતાવી દઈ છે કઈ રીતના વાળવાના એમ કઈ આઈડિયા રીતના ચપટી આમ અંદર લેવાની. ઓકે 1 2 1 2 1 2 અરે વાહ. એકદમ ઈઝી છે વાહ ચલો મસ્ત મસ્ત ગરમ ગરમ સ્ટીમ થઈ ગયા છે. જો મોમો આ છે સ્ટીમ કરેલા અને હું તમને કાચા બતાવું. જો આ છે કાચા જે મેં સરસ મજાના ગોઠવી દીધા છે કેમ કે મને આવું ગોઠવવું બહુ જ ગમે. ચલો રોન તમે જમી લીધું? કેવું લાગ્યું? ઓહ fine. એકદમ મસ્ત બહાર મળે એનાથી પણ સારા હેલ્ધી? મસ્ત સરસ. રવાનો એટલે હેલ્ધી થેન્ક યુ. આ તમારો રિવ્યૂ જોઈને અમને એમ થાય કે કાંઈ નહીં નેક્સ્ટ ટાઈમ હવે પાછા મસ્ત બનાવશું. તને thank you. વેલકમ. આજે મારા તરફથી પાર્ટી એમ સમજી લે જાઓ નહીં 50,000 ફોલોવર તો એને આ તમારી તરફથી પાર્ટી તો બાકી હો ભાઈ. આ તો મમ્મી પપ્પા તરફથી છે. તો જો ભાઈ વરસાદ આવી રહ્યો છે અને હિતાર્થભાઈ ને નવો રેનકોટ ફર્સ્ટ ટાઈમ પહેરાવે છે અહીંયા ઊભો રે. ફર્સ્ટ ટ્રાય છે ને એ ભાઈ બહુ વરખાઈ ગયા છે એ તો કેવું લાગે મસ્ત મસ્ત. રેનકોટ ગમે તને હા કે. હે હા કે. ચાલો ઘરે જવાની તૈયારી છે ને ભાઈ બહાર વરસાદ આવે છે તો ભાઈ આને રેનકોટ પહેરાવવો પડે એમ છે તો ને જલ્દી. થોડોક મોટો એટલે લીધો છે કે ભાઈ ચાલે થોડાક ટાઈમ ઓય જાદુ આમાં કામ કરતો હોય ને અહીંયા એ તો જાદુ. સમજો તો લેબલ અહીંયા કાઢ સ્માઈલ કર દે. અહીંયા જો અહીંયા જો સ્માઈલ કર દે બધાને સ્માઈલ કર દે ઈ તો ડેડી સ્માઈલ કર દે એકવાર. જો જ્યાં વાગ્યું ત્યાં જ વાગ્યું